કેવું રહ્યું પેપર? મીડિયમ રહ્યું પેપર? આ પેપર આપ્યું છે એમાં જે મિસ્ટેક્સ એ મેઇન એક્ઝામમાં થવું જોઈએ નહીં, તો પછી ટેકનિકલમાં મજા આવશે. એટલે સર્ટન પોઈન્ટ જે છે ડિસ્કસ કરી લઈએ. સૌથી પહેલા એક એટીટ્યુડ, એક્ઝામમાં પેનિક થતા નહીં. જેમ જેવું પેપર આવશે શું ખબર પેપરના અંદર સ્ટાર્ટિંગના ક્વેશ્ચન્સ એવા હશે કે આપણે જોયા જ નહીં હોય. એકવાર આખું પેપર જોઈ લેજો. કેટલા ક્વેશ્ચન્સ આવડતા છે, કેટલા નથી આવડતા, કેટલા 100% આવડતા છે, કેટલા 50% આવડતા છે, કેટલા 33% આવડતા, કેટલા 0% આવડતા છે. બીજું પોઈન્ટ જે છે દેટ ઇઝ અવોઇડ સિલી મિસ્ટેક્સ. ઘણીવાર આપણે જ ફરિયાદ કરીએ, આ તો આવડતો તો નાની મિસ્ટેક થઈ ગઈ, આ વાંચવાનું હતું વાંચ્યું નથી. હમણાં જે તમે ટેસ્ટ સિરીઝમાં કરી લીધી, મેઇન એક્ઝામમાં થવું જોઈએ નહીં. એના માટે બેસ્ટ છે એક્ઝામ આપતી વખતે ધ્યાન બીજે કશે જવું જોઈએ, બીજા વિચારોમાં જવું જોઈએ નહીં. રીડ ક્વેશ્ચન પેપર પ્રોપરલી. જે ક્વેશ્ચન્સ જે આપેલા છે ક્વેશ્ચન્સ પ્રોપરલી વાંચજો. ક્વેશ્ચન જે છે ક્વેશ્ચન પ્રોપર વાંચવા પડશે. ઘણી વાર એવું હોય કે ઉતાવળમાં આપણા 7-8 ક્વેશ્ચન 10 ક્વેશ્ચન રહી ગયા, પછી ઘરે જઈને ખબર પડે આ ક્વેશ્ચન તો વાંચવાનો જ રહી ગયો અને મારાથી અટેમ્પ નહીં થયો. બોથ વેરી ઇમ્પોર્ટન્ટ. 100% જે ક્વેશ્ચન આવડતા હોય શોર્ટ છે પહેલા જ બબલ કરી લેજો. પહેલા જ લાસ્ટના 10 મિનિટમાં રાખશો એટલે 24મો ક્વેશ્ચનના જગ્યા પર 25મો બબલ થઈ જશે. ઘણાને એવું થાય કે ઈ બબલ કરવાનું રહી જાય. ઉતાવળના લીધે એક જો છૂટી ગયું, સેકન્ડના જગ્યા પર થર્ડ બબલ થઈ ગયો અને પછી તમને ખબર પડી તો આખું સ્પોઇલ થઈ જશે. બસ આ 4 પોઈન્ટ જ મારે ડિસ્કસ કરવા હતા, બરાબર? અને બધાને હોલિસ્ટિક એકેડેમી તરફથી બધા છોકરાઓને વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર GS પેપર.